અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી આશરે 8 મહિના સમય વીત્યો છે અને જે નવીન તાલુકો શામળાજી તાલુકો બનાવવામાં આવે છે. આમાં 33 ગામડાઓના સમાવેશ કરવામાં આવે છે. આ ગામડાઓના જે ભિલોડા ખાતે લંબા થવું પડતું હતું અનેક જે કાગળિયાના કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક તેમને સરળતા રહે તે માટે આ નવીન તાલુકો તેમને બનાવવામાં આવે છે. હાલ જે રીતે આપણે જે પ્રાયડના કચેરી છે તે કચેરીમાં જે રીતે ચાર્જમાં જે રીતે ટેમ્પલ વાઇઝ આ તાલુકા પંચાયત કચેરી બનાવવામાં આવી છે તે કચેરીના એ દ્રશ્યો છે. આશરે 10:50નો સમય થયો છે. 10:50ના સમયમાં ટીડીઓ કે ઈ ટીડીઓ કે કોઈ અન્ય કર્મચારીઓ ખાલી પીયુન સિવાય કોઈ કર્મચારીઓ હાજર નથી. હાલ જે રીતે શાળાઓ ચાલુ થઈ છે અને શાળાઓના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સહિત જે નોકરી માટે વિદ્યાર્થીઓ હોય તે વિદ્યાર્થીઓને જે એડમિશનમાં ફોર્મ ભરવા માટે અનેક દાખલાઓની જરૂરત પડતી હોય છે. આવકના હોય કે ઓબીસી અથવા એસટીના દાખલા હોય તે દાખલા લેવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ અધિકારીઓની જે લેટ લતીફની કામગીરીના કારણે અહીંયા જે વિદ્યાર્થીઓને દાખલા લેવામાં મોટી સમસ્યાઓ થઈ રહી છે. ત્યારે આ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે જે 10નો સમય હોય 10:30નો સમય હોય સમયગાળામાં જે અધિકારીઓ અહીંયા આવે તેવી અહીંયાના સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. રાકેશ સોઢ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી.